તો રાજ્યમાં હીટવેવની અસર રહેશે। હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા। કચ્છ સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગરમીને લઈને દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદમાં પણ સૌરાષ્ટ્રના પણ ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ છે। આ સાથે અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પાટણ, બનાસકાંઠામાં પણ ગરમીને લઈને યલો એલર્ટ છે। જ્યારે અમદાવાદમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ડીસામાં 42.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું। ગાંધીનગરમાં પણ 43.8, જ્યારે વડોદરામાં 43.2 ડિગ્રી, કંડલામાં 43.1, જ્યારે અમરેલીમાં પણ 43.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું। અલગ અલગ જિલ્લાઓ છે, કચ્છ હોય, સુરેન્દ્રનગર હોય, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા કે જ્યાં યલો એલર્ટ ગરમીને લઈને આપવામાં આવ્યું છે। અમદાવાદ શહેર સહિત અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભાવનગરમાં પણ સતત 40.7 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે। રાજકોટમાં વાત કરીએ તો 43.8 ડિગ્રી જેટલું તાપમાન ગઈકાલે નોંધાયું હતું। સુરેન્દ્રનગરમાં પણ 43.4 ડિગ્રી, જ્યારે કેશોદમાં પણ 40.1 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું।